નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું સ્વાગત કરું છું. ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં આજે આપણે વાત કરવાના છીએ તેજસ્વી અને સંવેદનશીલ એવા ગુરુદત્તની. આ એક મહાન કલાકાર, નિર્માતા, નિર્દેશક, અભિનેતા ગુરુદત્ત 9મી જુલાઈ 1925ના રોજ બેંગ્લોરમાં તેમનો જન્મ થયો હતો. આજનું બેંગલુરુ એ ત્યારનું બેંગ્લોર. ગુરુદત્તનું મૂળ નામ વસંત કુમાર શિવશંકર પાદુકોણ. 50 અને 60ના દાયકામાં તેમણે પ્યાસા, કાગઝ કે ફૂલ, સાહેબ બીબી ઓર ગુલામ, ચૌધરી કા ચાંદ એવી ક્લાસિક ફિલ્મો આપી. CNN દ્વારા એશિયાના 25 મહાન અભિનેતાઓની યાદીમાં ગુરુદત્તનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુરુદત્ત એક સંવેદનશીલ કલાકાર હતા, પણ કમાલના કલાકાર હતા. તેમની ફિલ્મો કાવ્યાત્મક અને કલાત્મક રહેતી. લોકો તેમને પસંદ કરતા. તેમની ફિલ્મો રિલીઝ થઈ ત્યારે, યાને ફરી જ્યારે પણ રજૂ થઈ ત્યારે પહેલાના સમય કરતા પણ તેને વધુ આવકાર મળતો રહ્યો. તે બતાવે છે કે તેઓ પોતાના સમય કરતા આગળ હતા. ભારત ઉપરાંત જર્મની, ફ્રાન્સ કે જાપાનમાં પણ આવું જ બનતું રહ્યું. 9મી જુલાઈ 1925ના રોજ બેંગ્લોરના કોંકણી ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં ગુરુદત્ત સાહેબનો જન્મ થયો હતો. તેમનું વસંત કુમાર નામ બાળપણના એક અકસ્માત પછી અપશુકનિયાળ લાગ્યું અને તેને બદલીને તેને ગુરુદત્ત કરાયું. મા બાપ મૂળ કારવારના. ગુરુનું બાળપણ ભોવાનીપોરમાં વીતેલું. તેઓ સડસડાટ બેંગોલી બોલતા. તેઓ ટેલિફોન ઓપરેટરના કામને માટે પહેલીવાર કોલકાતા ગયેલા અને તે છોડીને 1944માં તેમના મા બાપની પાસે મુંબઈ પરત થયેલા. તેમના કાકાએ ગુરુદત્તને માટે પ્રભાત ફિલ્મ કંપની પુણેમાં 3 વર્ષની કોન્ટ્રાક્ટની જોબ શોધી આપી. ત્યાંથી વી શાંતારામ છૂટા થયેલા અને પોતાની કલા મંદિરની સ્થાપના તેમણે કરી હતી. પ્રભાતમાં ગુરુને 2 મિત્રો મળ્યા, રહેમાન અને દેવાનંદ. દેવ સાહેબ અને ગુરુદત્તની વચ્ચે સમજૂતી હતી કે અગર દેવ હીરો બને તો ગુરુદત્તને નિર્દેશક બનાવશે, અને અગર ગુરુદત્ત નિર્દેશક બને તો દેવને હીરો બનાવશે. આ બંને દોસ્તોએ એ સમજૂતીને અમલમાં પણ મૂકી હતી. 1944માં ચાંદ નામની ફિલ્મમાં ગુરુએ શ્રી કૃષ્ણની એક નાનકડી ભૂમિકા કરી હતી. તેમને લાખ રાણીમાં અભિનય ઉપરાંત વિશ્રામ બેડેકરના નિર્દેશનમાં સહાય પણ કરી. PL સંતોષીની દેવાનંદની પહેલી ફિલ્મ હમ એક હૈ એમાં ગુરુદત્તે સહાયક નિર્દેશક ઉપરાંત નૃત્ય નિર્દેશકનું કામ પણ કર્યું હતું. 10 મહિના કામ વિનાના રહ્યા ત્યારે ગુરુદત્તે અંગ્રેજીમાં વાર્તાઓ લખી. પ્રભાત કંપની કાચી પડી. ગુરુદત્ત મુંબઈ આવ્યા અને 2 મોટા નિર્દેશકોની સાથે સહાયક બનીને કામ શરૂ કર્યું. તેઓ હતા અમિય ચક્રવર્તી. તેમની ગર્લ સ્કૂલ અને બોમ્બે ટોકીઝના જ્ઞાન મુખર્જીની ફિલ્મ સંગ્રામમાં ગુરુદત્ત સહાયક નિર્દેશક હતા. પછી જૂના મિત્ર દેવ આનંદે તેને નવી કંપની નવકેતનમાં નિર્દેશકની જોબ આપી અને આવી ગુરુદત્ત નિર્દેશિત પહેલી ફિલ્મ 1951ની બાઝી. દત્ત અને દેવ બાઝી અને જાલ જેવી 2 સુપરહિટ ફિલ્મો આપીને સ્ટાર બની ગયા. ગુરુએ બાઝ બનાવી. હવે ગુરુદત્તની એક ટીમ બની હતી જે ભવિષ્યમાં ચમત્કાર કરવાની હતી, જેમાં કોમેડિયન જોની વોકર, સિનેમેટોગ્રાફર VK મૂર્તિ અને લેખક દિગ્દર્શક અબરાર અલ્વી સાહેબ સહિતની એ ટીમ હતી. નસીબે યારી આપી અને પછી ગુરુની ફિલ્મ આર પાર સફળ થઈ. ત્યાર પછી મિસ્ટર એન્ડ મિસિસ 55 સફળ થઈ અને આવી દેવાનંદ સાહેબ માટેની CID, જેમાં મહાન અભિનેત્રી વહીદા રહેમાનને ગુરુદત્ત લઈ આવ્યા હતા હૈદરાબાદથી. 1957માં એવા કવિની વાત આવી જેને બેરહમ જમાનાએ નકાર્યો અને મૃત્યુ બાદ તેની સરાહના કરી. ફિલ્મ હતી પ્યાસા. એ ક્લાસિક બની. તેના પૈસા, પ્રેમ અને શક્તિ ખર્ચીને બની કાગઝ કે ફૂલ, જે કમનસીબે નિરાશા લાવી. ગુરુદત્તે નક્કી કર્યું હતું કે હવે તેઓ
નિર્દેશન નહીં કરે. સાહેબ બીબી ઓર ગુલામમાં નિર્દેશક અબરાર અલ્વી હતા, જેમને શ્રેષ્ઠ નિર્દેશનનો ફિલ્મફેરનો એવોર્ડ પણ મળ્યો. અને એમની છેલ્લી સફળતા એટલે ચૌદવી કા ચાંદ. એમના અભિનયવાળી છેલ્લી ફિલ્મ સાંજ ઓર સવેરાને ઋષિકેશ મુખર્જીએ નિર્દેશિત કરી હતી. છેલ્લે તેઓ બહારે ફિર ભી આયેગી નામની એક યાદગાર ફિલ્મ બનાવતા હતા, અને એ કાર્ય અધૂરું જ રહ્યું. આ જગતને છોડીને તેઓ ચાલ્યા ગયા, અને એ અધૂરી ફિલ્મ ધર્મેન્દ્રને લઈને પૂરી કરવામાં આવી. 10મી ઓક્ટોબર 1964ના રોજ માત્ર 39 વર્ષની ઉંમરે મુંબઈના પેડર રોડના એપાર્ટમેન્ટની પથારીમાં ગુરુદત્ત મૃત્યુ પામેલા મળ્યા. તેમણે ઊંઘની ગોળીઓ અને શરાબ લીધો હતો. એ ઓવરડોઝ એક અકસ્માત હતો કે આપઘાત, તે કોઈ જાણી શક્યું નથી. જો એ આપઘાત હોય તો તેઓ ત્રીજા પ્રયાસે સફળ થયા હતા. ગુરુદત્તે મહાન ગીતો આપ્યા છે. યાદ કરો, ये दुनिया अगर मिल भी जाए तो क्या है, जाने वो कैसे लोग थे जिनको जिन्हें नाज है हिंद पर वो कहाँ है, कहाँ है, कहाँ है हम आपकी आंखों में इस दिल को बसा ले तो. આ તમામ મહાન રચનાઓ ફિલ્મ પ્યાસાની હતી. તો કાગઝ કે ફૂલમાં રફી સાહેબ ગાતા હતા, દેખી જમાને કી યારી बिछड़े सभी बारी बारी. गीता दत्तने एक महान रचना એ ફિલ્મમાં આવી, वक्त ने किया क्या हसी सितम. कैफी आजमी સાહેબની એ મહાન રચના છે. તો ચૌદવી કા ચાંદમાં આપણને રફી સાહેબ ગાતા સાંભળવા મળ્યા, ચૌદવી કા ચાંદ હો યા આફતાબ હો મિલી ખાક મેં મોહબ્બત. CID ના ગીતો યાદગાર બને તે પહેલા આવી હતી આર પાર, बाबूजी धीरे चलना, प्यार में जरा संभलना, सुन 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 जालिमा. मिस्टर एंड मिसिस 55માં તેઓ ગાતા હતા, ઉધર તુમ હસી હો ઇધર દિલ જવા હૈ. સાહેબ બીબી ઓર ગુલામના ભૌરા બડા નાદાન હૈ. આ ગીતોને કેવી રીતે ભૂલી શકાય. એક મહાન નિર્દેશક, મહાન સંવેદનશીલ કલાકાર, એક મહાન અભિનેતા રૂપે ગુરુદત્તને હંમેશા યાદ કરાશે, પ્યાસાથી યાદ કરાશે. કાગઝ કે ફૂલ તો સિનેમા પર જ બનેલી સિનેમા હતી. ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં ગુરુદત્ત સાહેબને અંજલિ આપીએ, યાદ કરીએ. આવા સંવેદનશીલ કલાકાર વારંવાર મળતા નથી. આપના મિત્ર નરેશ કાપડેને રજા આપો દોસ્તો. એક સરસ મજાના બીજા સ્ટારની વાત લઈને આપણે ફરીથી ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં મળીએ. ત્યાં સુધી નમસ્કાર.